તમે શું કરો છો? હું ઘર કામ કરું છું. બસ ઘર કામ જ કરો છો, બીજું કશું નહીં કરતા? ઘર કામ કરવું એટલે કઈ ઈઝી વાત છે? ઘર કામ સહેલું થાય છે? ના સહેલું જોબ કરવી એ તો 8 કલાકની જ હોય છે. અને જે તમારે આ ઘરમાં છે, સવારે ઉઠે છે લેડીઝ કે આપણે જે ઘરમાં હોય સ્ત્રી સવારથી ઉઠી છે ત્યારથી એને સવારે ઘરમાં વડીલોને સંભાળવાના, બચ્ચાઓને સંભાળવાના, પતિદેવને સંભાળવાના, સવારથી એને 5 વાગ્યાથી એની ડ્યુટી ચાલુ થઈ જાય છે. તે રાત્રે 12 વાગ્યા સુધી એની ડ્યુટી ચાલુ. તમે નોકરી કરો, પગાર લાવો, બરાબર? અમને કોઈ પગાર આપતું નથી. અને બધા સુવાનું ને બધાની પહેલા જાગવાનું. અને 10 હાથ હોય નારીને. એક હાથે એક બાજુ નોકરી જવાનું હોય, એક બાજુ છોકરાને, એક બાજુ દાદા દાદીનું સંભાળવાનું હોય. એટલે નારી આમ નથી. નારી બહુ જ શક્તિશાળી છે. અને ભગવાનને પણ બનાવતા 9 દિવસ લાગ્યા હતા. નારીનું કેરેક્ટર ઓછું આંકવાનું જ નહીં. નારી નારાયણી છે. નારાયણી છે. ના ના સાચી વાત હો, તમારી વાત સાચી હો. મારા ગેરસમજ થતી હતી કે હાઉસ વાઈફ હોવું એટલે ઘર કામ જ કરવું એમ. મને ખબર પડી કે એક સ્ત્રી પતિ માટે એમ કે સહારો બને, જ્યારે બાળક માટે તો પોતે પરમાત્મા બને. અને નારીનો જન્મ 2 વાર થાય. એક માની કોખીથી જન્મે ત્યારે અને બીજી પોતે માં બને છે ત્યારે. 100% સાચી વાત તમારી. અને કઈ સહેલી વાત છે માં બનવું? ના, એનું રૂપ રંગ બધું છોડી અને માં બનવા અને પુરુષને બાપ બનાવે છે એ સામાન્ય વાત કરી શકે. હા, સ્ત્રી જ કરી શકે. સ્ત્રી કહું છું ને, પેલા બચ્ચાની માં બને છે, ભાઈની બેન બને છે, બધી ભૂમિકાઓ ભજવે છે, પુત્ર વધુ બી બને છે અને આખું ઘર હેન્ડલ કરે છે. બધાનો સહારો કરે છે. બાપને બી એ સાચવી શકે છે. બાપને કોઈ સાચવી નથી શકતું, એ છોકરી જ સાચવી શકે છે. 100%. અને એ કોઈ દિવસ બીમાર નથી પડતી, કોઈ દિવસ એને થાક નથી લાગતો, કોઈ દિવસ એને આળસ નથી આવતી. એ ઘરે સાચવે છે. જોબ કરતી લેડીઝ જોબે સાચવે છે. ઘરે પુરુષ ના કરી શકે, લેડીઝ જ કરી શકે. સ્ત્રીની ભૂમિકા સ્ત્રી જ ભજવી શકે, પુરુષની તાકાત જ નહીં. કોઈ કરી શકતું જ નથી. સ્ત્રી ના કરી શકે. લક્ષ્મીબાઈ તો ભગવાન કે હું બધે પહોંચી ના વળું ને એટલે ઘરે ઘરે એક માં બનાવી. મહારાણી લક્ષ્મીબાઈ રે લડવા ગયા તો સંતાનને બાંધી ગયા હતા. હા, એ બી સંતાન સાચવ્યું એમને અને લડાઈ અને જીતી. એટલે નારી આમ નથી. નારી નારાયણી છે. નારી માટે બધા કરે નહીં અને કોઈ કરી શકશે બરોબર. એને 10 હાથ વાળી હોય છે. દુર્ગા બની જાય બરોબર. રાક્ષસ આગળ દુર્ગા બની શકે. નારાયણી, નારી તું નારાયણી. Gorgeous ladies, happy Women's Day. As all of you know that today 8th of March is Women's Day. But do you know World's International Men's Day? Anybody knows? No. Why? Because we are special creature of God. God has created us very slowly and mutually. So I want to share you one thing. Never give up your dreams. Always see dreams because dreams may come true one or another day. Thank you. માતાનો હંમેશા સન્માન હોય. માં એટલે કે માતાના રૂપમાં નારી, ધરતી પર સૌથી પવિત્રતમ રૂપમાં માતા એટલે જનની. માને ઈશ્વરથી પણ વધીને ગણાય છે, કારણ કે ઈશ્વરની જન્મ આપનારી પણ નારી જ છે. માં દેવકી કૃષ્ણને આપ્યો છે અને માં પાર્વતીએ ગણપતિ અને કાર્તિકને આપ્યો છે. આ સંવાદમાં આપણે જોઈ શકીએ છીએ. થેન્ક યુ. નારી માટે હું 2 શબ્દ કહેવા માંગીશ. ના રોક સકેગા તુझको कोई अगर तू हिम्मत दिखा दे, हर मंजिल मिल जाएगी जब तू निडर होकर चल दे. फूल चाहिए एक माला बनाने के लिए, हजारों दीपक चाहिए एक आरती उतारी सजाने के लिए, हजारों बूंद चाहिए समुद्र बनाने के लिए, मगर एक औरत अकेली ही एक काफी है. अनजाने रास्ते पर सही लत से चलने का हुनर रखते हैं हम. अनजाने रास्ते पर सही लत से चलने का हुनर रखते हैं. अरे हम नए भारत की लड़कियां है साहेब, जिंदगी भर लड़ने का सब्र रखते हैं. लेकिन जंग हो हमारे अब्रू की तो हम अपने दुश्मन के लिए कफन और कब्र भी रखते हैं. સ્ત્રીઓ તમારું આત્મનિર્ભર હોવું એટલા માટે જરૂરી છે કારણ કે તમને સ્ત્રી હોવાની મર્યાદાઓ બધા ના બતાવે. બાયોલોજિકલી સ્ત્રીઓ પુરુષ કરતાં માત્ર એટલી જુદી છે કે એ બાળકને જન્મ આપી શકે છે અને એને સ્તનપાન કરાવી શકે છે. બાકીની બધી જ જવાબદારીઓ આ પુરુષ સમાજે તમારી માટે નક્કી કરેલી છે. એટલે આપણે શું કરવું અને શું ના કરવું એ આપણે નક્કી કરવું રહ્યું. અને આ વુમન્સ ડે થી આપણે એ નક્કી કરી લઈએ કે આપણે શું કરવું છે અને શું નથી કરવું. થેન્ક યુ.
हर दिन मेरा दिन है और मुझे खुद को मनाने के लिए कोई विशेष दिन की कोई आवश्यकता नहीं है। हैप्पी वुमेन्स डे। એક સ્ત્રી 3 ગણને તારે છે. પિયર, મોસાળ, સાસરી. હેપી વુમન્સ ડે. नारी तो नारायण, नारी शक्ति जिंदाबाद। हैप्पी वुमेन्स डे। યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતા. હેપી વુમન્સ